આકાશી આફત કહેર બચાવી રહી છે। એક તરફ કુદરતનો પ્રકોપ અને બીજી તરફ તંત્રના અણઘડ વહીવટને કારણે લોકોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ઉત્તર પ્રદેશમાં છેલ્લા અનેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અહીંના પ્રયાગરાજમાં ખૂબ જ ચિંતાજનક ઘટના બની। ત્યાં આવેલા રામબાગ રેલવે સ્ટેશનની દિવાલ એકાએક ધરાશાયી થઈ ગઈ। સમગ્ર દુર્ઘટનાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ એક વ્યક્તિ દિવાલ પાસેથી પસાર થઈ રહી છે અને તે જ સમયે એકાએક રેલવે સ્ટેશન પાસેની દિવાલ પડી ભાંગે છે। જોકે નસીબની વાત એ હતી કે દિવાલ પાસેથી પસાર થઈ રહેલી વ્યક્તિનો દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે। મુદ્દો એ છે કે આ દિવાલ નવી જ બનાવવામાં આવી છે અને છતાં પણ તે પડી ભાંગતા તેની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। લગભગ 20 મીટર જેટલી દિવાલ તૂટી પડતા બે કાર સહિત 6 થી વધુ વાહનો તેની નીચે દબાઈ ગયા હતા, જ્યારે 3 વીજપોલને પણ નુકસાન પહોંચ્યું હતું, જેના લીધે 300 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ। દાવો કરાઈ રહ્યો છે કે પહેલા એક વિશાળ વૃક્ષ તૂટીને દિવાલ પર પડ્યું અને પછી દિવાલ ધરાશાયી થઈ હતી। જોકે હાલ તો તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ છે અને વીજ સેવાને પૂર્વવત ચાલુ કરી દેવાઈ છે, પરંતુ નુકસાનને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ નારા લગાવીને રેલવે તંત્ર પાસે વળતરની માંગ કરી છે, ત્યારે સમગ્ર મામલે રેલવે દ્વારા પણ તપાસના આદેશ અપાયા છે।